કચ્છને મળી વધુ એક સિદ્ધિ છારી ઢંઢને રામસર સાઇટ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા। કચ્છ જિલ્લામાં આવેલું છારી ઢંઢ હવે કચ્છનું પ્રથમ અને ગુજરાતનું 5મું રામસર સાઇટ બન્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પ્રકૃતિ સંરક્ષણ માટેના પ્રયાસોને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે। છારી ઢંઢને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી વેટલેન્ડ તરીકે રામસર કન્વેન્શન હેઠળ માન્યતા પ્રાપ્ત થઈ છે। આ સિદ્ધિથી કચ્છના પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્ય અને પ્રવાસન વિકાસને નવી ગતિ મળશે। ખાસ કરીને કચ્છમાં ઇકો ટુરિઝમને વધારે વેગ મળશે। છારી ઢંઢમાં 270 કરતાં વધુ પ્રજાતિના લાખો પક્ષીઓ તેમજ અલગ અલગ જાતના દુર્લભ પ્રાણીઓ પણ જોવા મળે છે। કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની કોશિશના ગુનામાં 8 આરોપીઓ ઝડપાયા। કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિયાણી ગામે લીઝના મુખ્ય માર્ગને હિટાચીથી બંધ કરવા બાબતે થયેલા ઝઘડામાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો। આ કેસમાં ફરિયાદી અલ્તાફ મોહમ્મદ હુસૈન હિંગોરાની ફરિયાદ પરથી તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ ગુનો દાખલ થયો હતો। ગુનાની ગંભીરતા ધ્યાને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતી આધારે ગણતરીના કલાકોમાં 8 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। પકડાયેલા આરોપીઓમાં ગફૂર હુસૈન પડિયાર, અજીમ જુસફ પડિયાર, સલીમ આધમ પડિયાર, હાફિઝ કાસમ પડિયાર, જુશબ ઉર્ફે બુઢા મીઠુ પડિયાર, અલ્તાફ સુમાર ખલીફા, મંજૂર હુસૈન જુમા હમીર પડિયાર તથા હમીદ જાન મામદ હિંગોરાનો સમાવેશ થાય છે। ગુનામાંથી મારુતિ સુઝુકી જીમની 2 કાર કબજે લેવામાં આવી હતી। આ ઉપરાંત 5 લાકડાના ધોકા અને 1 લોખંડનો પાઇપ કબજે લેવાયા। આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જથ્થાબંધ માર્કેટની દુકાન ચોરીનો ભેદ ઉકેલાયો, નોકર અને સાગરીત ઝડપાયા। ભુજ શહેરના જથ્થાબંધ માર્કેટમાં દુકાનમાં થયેલી ચોરીના મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ગુનામાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપી ભાવેશ અમૃતલાલ બડગા તથા કપિલ દિનેશભાઈ જીંજુવાડિયાને પકડી પાડ્યા। જ્યાં ચોરી ગયેલ અલગ અલગ પ્રકારના મરી મસાલાનો જથ્થો કુલ વજન 8.5 કિલો, કિંમત ₹8,500, રોકડા ₹2,390 અને એન્ડ્રોઇડ મોબાઈલ 2 નંગ કિંમત ₹10,000 રિકવર કરવામાં આવ્યા અને બંને આરોપીઓ સામે ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। નખત્રાણા તાલુકાના વાલકા મોટામાં 220 kV વીજ તાર તૂટ્યો, મોટો અકસ્માત ટળ્યો। નખત્રાણા તાલુકાના વાલકા મોટામાં ખેતરમાંથી પસાર થતી 220 kVની વીજ લાઇન અચાનક તૂટતા એરંડાના ઊભા પાક પર વાયર પડ્યો હતો। ઘટના સમયે વાડીમાં કામ કરનાર લોકો દૂર હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી। ખેડૂતોએ જણાવ્યું કે તૂટેલી વીજ લાઇન ખાનગી કંપનીની છે। इनकी कीमत कितनी है? आटा घनी थी ने ये चाह तो ₹100 हाँ जी कीमत कितनी है? करोड़ रुपया। નખત્રાણા તાલુકાના નાગવીરી અને ખીરસરા ગામ વચ્ચેના માર્ગ પર અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહના પ્રવાસ દરમિયાન એક પ્રશંસનીય ઘટના સામે આવી હતી। રાત્રિના સમયે પ્રવાસ દરમિયાન માર્ગ પર આગળ જઈ રહેલી એક ગધેડા ગાડીમાં કોઈ પણ પ્રકારનું રેડિયમ કે પ્રતિબિંબિત સાધન લગાવેલું ન હોવાનું ધ્યાનમાં આવતા ધારાસભ્યએ તરત જ પોતાનું વાહન રોક્યું હતું। અંધારામાં કોઈ પણ વાહન ચાલકને ગધેડા ગાડી દેખાઈ ન શકે અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય સ્વયં ગાડીમાંથી નીચે ઉતર્યા હતા। તેમણે ગધેડા ગાડીના ચાલક સાથે વાતચીત કરી રાત્રિના સમયે રેડિયમ સ્ટીકર લગાવવાની આવશ્યકતા સમજાવી હતી। સાથે જ માર્ગ સલામતીનું મહત્વ સમજાવી નાનકડી સાવચેતીથી મોટી જાનહાનિ ટાળી શકાય છે તે બાબત પર ભાર મૂક્યો હતો। ધારાસભ્ય દ્વારા ગધેડા ગાડી પર તરત જ રેડિયમ લગાવી દેવાતા તે હવે દૂરથી સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા થઈ હતી। ધારાસભ્યની આ માનવીય પહેલથી માર્ગ પર ચાલતા નાગરિકોમાં સલામતી અંગે જાગૃતિ ફેલાઈ હતી।
ભુજમાં ટ્રાફિક પોલીસની લાલ આંખ, બ્લેક ફિલ્મ અને ઘાતક એલઈડી લાઇટો સામે કડક કાર્યવાહી. ભુજ શહેરના જ્યુબિલી સર્કલ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે ભુજ ટ્રાફિક શાખાએ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી કારોને અટકાવી સ્થળ પર જ ફિલ્મ ઉતરાવવામાં આવી હતી. તેમજ રાત્રે આંખો અંજાઈ જાય તેવી ભારે એલઈડી લાઇટો ધરાવતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ તેજ લાઇટો અકસ્માતનું કારણ બનતી હોવા અને બ્લેક ફિલ્મથી વાહનમાં બેઠેલા વ્યક્તિની ઓળખ ન થઈ શકતી હોવાને કારણે આ કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. અને આગામી દિવસોમાં નંબર પ્લેટ વગરના તથા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. ઉપરી અધિકારીઓ તરફથી આ બાબતે કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવેલ હોય તે અનુસંધાને આજરોજ ભુજ મધ્યે ટ્રાફિક શાખા દ્વારા વાહનોમાં જે કાળી બ્લેક ફિલ્મ લાગેલી હોય છે તેવા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચાલુ છે. તેમજ જે મોટી એલઈડીઓ લાગેલી હોય છે જેનાથી આંખો અંજાઈ જતી હોય છે તેવા વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુમાં છે અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. લોકોને અપીલ કરવાની એ છે કે એવી લાઇટોનો ઉપયોગ પોતાના વાહનોમાં ન કરવો જોઈએ જે લાઇટોથી સામેવાળા ડ્રાઈવરની રોડ ઉપર અવરજવર કરતા લોકોની આંખો અંજાઈ જાય, સામેથી આવતા વાહનના ડ્રાઈવરની આંખો અંજાઈ જાય, જેના કારણે અકસ્માત થવાના સંભવ રહેલા હોય છે. એટલે આ જ અપીલ કે આરટીઓ માન્ય નીતિ નિયમ પ્રમાણેની લાઇટો લગાવવાની, કોઈ વધારે મોટી લાઇટો નહીં લગાવવી જોઈએ. અબડાસા તાલુકાના નરેડી ગામની સરકારી પ્રાથમિક શાળામાં તારીખ 29 જાન્યુઆરી 2026 રાત્રિના સમયે અસામાજિક તત્વોએ મચાવેલા આતંકની ઘટના સામે આવી છે. આ તત્વોએ શાળાની સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની સાથે શિક્ષણના ધામને નશાનો અડ્ડો બનાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાળાના આચાર્ય શ્રી યુએસ પગીના જણાવ્યા અનુસાર 30 જાન્યુઆરી 2026ના રોજ સવારે જ્યારે સ્ટાફ શાળાએ પહોંચ્યો ત્યારે વોશરૂમના પાઇપો અને પાણીના નળ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા. વધુમાં ધોરણ 3ના રૂમ ઉપર લાગેલી સોલાર પેનલમાંથી એક પ્લેટ પણ ગાયબ હતી. અસામાજિક તત્વોએ શાળાનું ફર્નિચર, ટેબલ અને કચરાપેટી જેવી વસ્તુઓ બાજુમાં આવેલા કૂવામાં ફેંકી દઈ ભારે નુકસાન કર્યું છે. આ ઘટના અંગે માહિતી આપતા અબડાસા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ રાયમાએ જણાવ્યું હતું કે મને આજે જાણ થઈ કે નરેડી પ્રાથમિક શાળામાં તોડફોડ થઈ છે, ત્યારે અમે તાત્કાલિક સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં જોયું તો નુકસાનની સાથે શાળાના પરિસરમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો પણ મળી આવી હતી. આ અત્યંત શરમજનક ઘટના છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શાળાની બાજુમાં જ બાલ મંદિર અને આરોગ્ય કેન્દ્ર આવેલા છે, છતાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અમારી માંગ છે કે આવા તત્વોની વહેલી તકે ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ નરેડી ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ગ્રામજનો એ પણ માંગ કરી કે આવા અસામાજિક તત્વોની ધરપકડ કરી કડક કાર્યવાહી થાય, જેથી આવી ઘટનાઓ બીજી વખત ના બને. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા, અબડાસા, કચ્છ. હું શ્રી પગી યુએસ, મુખ્ય શિક્ષક, નરેડી પ્રાથમિક શાળા. બનાવની વિગત એવી છે કે તારીખ 30/1/2026ના રોજ સવારે શાળાના ટાઈમે 10:20 કલાકે અમે જ્યારે શાળામાં આવે ત્યારે પાછળ જે વોશરૂમ છે તે વોશરૂમની પાઇપો તૂટેલી હાલતમાંથી, આગળ જે નળ છે પાણીના એ નળ તૂટેલા હતા અને અમારે ત્યાં વર્ગના ઉપર છત છે ત્યાં સોલાર પ્લેટ લગાવી છે, એમાંથી એક સોલાર પ્લેટ ગાયબ છે, ચોરી થઈ ગયો છે. આ અંગે મેં ગામના અગ્રણીને જાણ કરી. ગામના અગ્રણીએ તરત પહોંચી આવ્યા અને નલિયા પોલીસ મથકે જાણ કરવાની મને સમજૂતી આપી. તો મેં જાણ કરી તો પોલીસ આજે ઘટના સ્થળે આવી ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હું વસીમ રાયમા, અબડાસા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ. અમે આજે સવારમાં એવી ઘટનાની જાણ મળી કે જે નરેડી પ્રાથમિક શાળા છે એમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. શાળાના પ્રિન્સિપલના જણાવ્યા મુજબ
જે જ્યારે 30 તારીખે અંદર આવ્યા ને ત્યારે ખબર પડી, મતલબ એ બનાવ 29 તારીખને રાતના બન્યો છે. અને અમે જે બયાનની પૂરી તપાસ કરી તો સ્કૂલના પાછળના ભાગમાં અમને ઇંગ્લિશની દારૂની બોટલો મળી આવી, જે મોંઘી બોટલો. આજે જે બી અસામાજિક તત્વો હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમાં કારણ કે હું આપના માધ્યમથી તંત્રને બી કહેવા માંગુ છું કે આવી જે ઘટનાઓ બને છે એમાં કોઈ બી અસામાજિક તત્વો હોય એને ખુલ્લા પાડવામાં આવે. અને સ્કૂલની બાજુમાં જ આરોગ્ય કેન્દ્ર અને બાલ મંદિર આવેલા છે. અને જો આવી રીતે જો લુખ્ખા તત્વો અસામાજિક તત્વો આવી રીતે કરી જતા હોય તો એની જવાબદારી કોની? હું પોલીસ તંત્રને બી કહેવા માંગુ છું કે તમે અમારા ગામમાં પેટ્રોલિંગ બી વધારો કરવામાં આવે ને એવા કોઈ બી તત્વો હોય એને જાહેર કરી એને કરવામાં આવે. મારું નામ જાડેજા રમુભા લતુભા છે. હું નરેડીનો રહેવાસી છું. આ સ્કૂલમાં જે બનાવ બન્યો છે આ બહુ દુઃખદ છે અને એનામાં અસામાજિક તત્વો છે જે આ ચોરી ફોરીને નુકસાન કરી ગયા છે. એના વહેલા તકે કાર્યવાહી થાય એવી અમારી બધાની ઈચ્છા છે. હું રાજગોર શંભુભાઈ નરેડી ગામના વતની. આ સ્કૂલની અંદર જે ઘટના બની છે નરેડી ગામની અંદર આવી ઘટના પહેલી વાર બની છે. અને આ વિદ્યા મંદિર કહેવાય. અમે પણ આમાં જ ભણ્યા છીએ, નાના થઈને મોટા અહીંયા જ થયા છીએ ગામમાં. પણ આવી ઘટનાઓ જે બને છે, પાઇપોને લાઈનો પાણીની તોડી નાખે છે ને બધી આ તોડફોડ કરે છે ને આવારા તત્વો જો આવી રીતે જો કરતા હોય તો પછી આ એની ખરા અર્થમાં એની તપાસ થવી જોઈએ. જે પણ હોય એમ એની કાર્યવાહી થવી જોઈએ એમ આપણું કહેવાનું એમ થાય. રાષ્ટ્રીય માર્ગ સલામતી દિન નિમિત્તે પશ્ચિમ કચ્છમાં બાઇક રેલી, હેલ્મેટ વિતરણ અને ટ્રાફિક અવેરનેસ. રાષ્ટ્રીય માર્ગ સલામતી દિનની ઉજવણી તારીખ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલી રહી છે. તેના ભાગરૂપે પશ્ચિમ કચ્છમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ પોલીસ તથા આરટીઓ દ્વારા સંયુક્ત રીતે હેલ્મેટ વિતરણ અને ટ્રાફિક અવેરનેસ અંગે માહિતી આપવામાં આવી હતી. રેલી દરમિયાન ઘણા ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ વગર જોવા મળતા તેમને સ્થળ પર જ હેલ્મેટ આપવામાં આવ્યા હતા. સાથે જ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા સમજાવાયું હતું. બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ. રેલી દરમિયાન ટ્રાફિક નિયમો, હેલ્મેટની આવશ્યકતા અને સલામત ડ્રાઇવિંગ અંગે જનતાને જાગૃત કરવામાં આવી હતી. જેમ આપણે જોયું કે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અત્યારે થઈ રહેલ છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન. એના આયોજનના ભાગરૂપે અત્યારે જે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે અવેરનેસની સાથે સાથે એમાં અવેરનેસના બધા સંદેશાઓ હતા, પણ સાથે સાથે પશ્ચિમ કચ્છ પોલીસ અને આરટીઓ દ્વારા એમાં જે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે અહીંયા, એમાં જોવામાં આવ્યું કે ઘણા બધા રાહદારીઓ ટુ વ્હીલર જે છે ચાલકો એ હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા હતા. તો એમના માટે પોલીસ અને આરટીઓ દ્વારા નવી હેલ્મેટ પરચેસ કરીને એમને રોકીને એમને પોતાના હાથે હેલ્મેટ પહેરાવવામાં આવી અને એમને સંદેશો આપવામાં આવ્યો કે તમારું જીવન મૂલ્યવાન છે, તમારા પોતાના માટે, તમારા પરિવાર માટે અને દેશને માટે મૂલ્યવાન છે, એને સાચવો અને હવે અમે કાયમ માટે હેલ્મેટ પહેરશો એવી એમને અપીલ પણ કરવામાં આવી છે. સાચી વાત છે, હેલ્મેટ પહેરવાથી ઘણું નુકસાન બચી જતું હોય છે, કારણ કે મગજ, માથું એ સૌથી અગત્યનું અંગોમાંનું એક છે. મગજ, આંખો અને એવા અંગોને નુકસાન થાય તો એના લીધે માણસને કાયમી ખોડ પણ રહી જતી હોય છે અને એના લીધે જે નેશનલ લોસ થાય છે એ સૌથી મોટી બાબત છે. તો હેલ્મેટ પહેરવી બહુ જ જરૂરી છે અને એકલું નુકસાન નહીં, પરંતુ આપણે જોઈ શકીએ કે ઠંડીથી પણ એ રક્ષણ આપી શકે છે, તાપથી પણ રક્ષણ આપી શકે છે અને વરસાદમાં પણ એ રક્ષણ આપી શકે છે. એટલે અકસ્માતથી તો રક્ષણ આપે જ છે હેલ્મેટ, પણ તમામ પ્રકારે રક્ષણ આપતી એ ચીજ છે અને એ નિયમ છે, સરકારશ્રીનો નિયમ છે. એટલે નિયમના પાલનના ભાગરૂપે પણ આપણે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના સમાપન સમારોહ નિમિત્તે આજે અત્યારની એસપી કચેરી પાસેથી આરટીઓ અને જિલ્લા પોલીસ દ્વારા એક માર્ગ સલામતી રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને માર્ગ સલામતી રેલીમાં નાગરિકો, ડીલર
ના વ્યક્તિઓ તેમજ પોલીસ અને આરટીઓના કર્મચારીઓએ ભાગ લીધેલો છે અને તમામ નાગરિકોને અમે આ નિમિત્તે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવાની અમે અપીલ કરીએ છીએ. આ ઉપરાંત અમે અન્ય વાહન ચાલકો જે ટુ વ્હીલર ચાલકો છે તે લોકોને પણ હેલ્મેટનું વિતરણ અમે કરી અને એક પ્રતિકાત્મક રૂપે હેલ્મેટ પહેરવા માટેનો એક સંદેશો અને લાગણી બતાવેલ છે. અમે આપના માધ્યમથી સંદેશો આપવા માંગીએ છીએ કે હેલ્મેટ એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. એ હેલ્મેટ પહેરવું જોઈએ. જે વ્યક્તિઓના હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતે મૃત્યુ થાય છે તે પોતે અને એમના પરિવાર એમને પણ ખૂબ મોટા આઘાતનો અનુભવ કરવો પડે છે. એટલે હેલ્મેટ ખૂબ જ જરૂરી વસ્તુ છે અને તમામ નાગરિકોને અમારી અપીલ છે કે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ખરેખર વાહન ચલાવતી વખતે ખાસ ઉપયોગ કરે. સાંધવનગરે મુંબઈ દેશ દેશાવરથી ગુજરાતથી તારીખ 29 જાન્યુઆરી સવારના 91 દીક્ષાથી મુમુક્ષુ એક સાથે પધારતા પ્રવીણભાઈ ટોકરશી લોડાયાના સથવારે ટોટલ 112 જણા પધારે. 92નું લાભ સાંધવનગરે આપેલ. દીક્ષાર્થીને ₹100ની પ્રભાવના શેઠ શ્રી શ્યામજી નરશીદંડ મુલુંડ તરફથી આપવામાં આવેલ. ₹100ની પ્રભાવના માણેકજી મેઘજી લોડાયા પરિવાર મુલુંડ તરફથી કરવામાં આવેલ. સાંધવનગર ધન્ય ધન્ય બની ગયું. દીક્ષાર્થીનું સ્વાગત સવારે 10 વાગે કરવામાં આવેલ. પીઠો બાપા અતિથિગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. અતિથિગૃહના દાતા શ્રી દમયંતીબેન ચામસી માણેકજી લોડાયા પરિવારે સંપૂર્ણ લાભ લીધેલ. ફર્નિચર, એસી રૂમ, ટોટલ 6 રૂમના દાતા પરિવારે લાભ લીધેલ. ઉદ્ઘાટનમાં ભાઈ શ્રી પ્રકાશ માણેકજી લોડાયા, જયેશ લોડાયા, વીરચંદ ખોના, પ્રવીણ મોતા, લહેરચંદ ખોના, રાયચંદ દંડ, લક્ષ્મીચંદ દંડ, હિતેશ પટેલ, મણીલાલ ખોના, રાજેશ દંડ, પ્રદીપ ખોના, રાજેશ પટેલ, દીપક દંડ, તરુણ લોડાયા, હર્ષિત મોતા, જય લોડાયા, ઝવેરચંદ ખોના, ઉમેશ ખોના, પંકજ ડાઘા, હર્ષિત દંડ, હિમાંશુ ખોના, કિરણ દંડ, વિનોદ લાલકા, તેજ કુમાર ધરમશી, વિજયભાઈ લાલકા, મહેશ મોતા, શરદ દંડ, ખીમજીભાઈ લોડાયા, રાકેશ લાલકા, જીત ખોના, મંગલ લાલકા, મહેન્દ્ર ડાઘા, પ્રેમચંદ મોમાયા, કલ્પેશ મોમાયા, જૈનમ ડાઘા, ઝવેરચંદ પટેલ. ગામના સરપંચ શ્રી જયુભા જાડેજા, માજી સરપંચ પ્રતાપસિંહ સોઢા, ગામજનો પ્રવીણસિંહ જાડેજા, પેથુભા જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, રઘુભા જાડેજા, જેઠુભા ઝાલા સર્વે ગામજનો સારી સંખ્યામાં હાજર રહેલ અને મુંબઈથી પણ સારી એવી સંખ્યામાં હાજર રહેલ. આ મહોત્સવમાં પધારેલ સર્વેનું સાંધવ જૈન આપનું ભૂરી ભૂરી અનુમોદના કરે છે. રિપોર્ટ બાય દિલુભા જાડેજા.